સંત નિરંકારી મંડળ દ્વારા બાપોદ અને ગોત્રી તળાવના કિનારાની સફાઈનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રવિવારના રોજ નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીષથી પ્રોજેક્ટ અમૃત હેઠળ સ્વચ્છ જળ સ્વચ્છ મનનો ચોથા તબક્કાનો બાપોદ તથા ગોત્રી તળાવના કિનારાની સફાઈનો પ્રારંભ સવારે વડોદરા ઝોનના ઝોનલ ઇન્ચાર્જ બલજીત કૌરજીના વરદ હસ્તે કરવામાં આવ્યો. ત્યારે વડોદરા શહેરના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સંત નિરંકારી મિશનની સેવા ભાવનાને સાકાર કરવા માટે પ્રોજેક્ટ અમૃત અંતર્ગત સ્વચ્છ જળ સ્વચ્છ મન પ્રોજેક્ટ હેઠળ 1600 વધુ જળ સ્ત્રોતાના સ્થળોએ ચોથા તબક્કાનો દેશવ્યાપી શુભારંભ શ્રી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તથા સત્કાર યોગ્ય નિરંકારી રાજપિતાજીના આશીષ થકી પ્રોજેક્ટ અમૃતનો ઉદ્દેશ જળ સંરક્ષણ તથા સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે, જેથી ભવિષ્યની પેઢીને નિર્મલ જળ અને સ્વચ્છ પર્યાવરણનું વરદાન પ્રાપ્ત થઈ શકે. સદગુરુ બાબા હરદેવસિંહ મહારાજની પ્રેરણાદાયક શિક્ષાઓને યાદ કરતા 2023 સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકારના સહયોગથી પ્રોજેક્ટ અમૃતનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્વયંસેવકો તથા સેવાદળ ભાઈઓ બહેનો તેમજ નિરંકારી અનુયાયીઓએ પધારી નિસ્વાર્થ સેવાઓ નિભાવી આ મહાઅભિયાનમાં સદગુરુ માતાજીના આશીર્વાદને પાત્ર બનેલા છે.